મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો સવારના વાગી ગયા છે 8:15 અને આજે વરસાદ તમામ કે 4 એન્ટ્રી ચાલુ છે. જો વરસાદ કન્ટિન્યુ ચાલુ છે સવારનો. આવા દેવો જોઈએ વરસાદ. તો શું કેવું? મળીએ ફટાફટ દુકાન.
7 વાગી ગયો. આજે કામે લગાડી દીધો મને સાફ સફાઈમાં. જા માતાજીએ કામ તો કરવું પડે ને, એમાં નો ચાલે ને. એક ખાનું સાફ કર્યું પિત્તળનું, હજી ઉપરનું એક બાકી. આની મોટી કોથળીઓ ક્યાં છે? કુંજાની પૂછો જગ. હવે પિત્તળના જગ એ મને નથી આવતું. આમાં નો આવે. પિત્તળના જગની મોટી જોઈએ. એક ખાનું થયું, એક હજી 2 ખાના બાકી. થઈ જાય હાઈ સુધી, હાઈ સુધી થઈ જાય. સાફ સફાઈ કોણ કરશે? તું. તું તારે કરવાની હોય. હાલ સાફ કરી દે, બધું આપી દો. તું માનત કરવાનું. જો 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 એ કઈ દી. દુકાન સંભાળે ને ઈ કરે. હે હે ટીનની દુકાન સંભાળે ઈ કરે. વાહ, તેલની દુકાન સંભાળી કરે. કાંઈ વાંધો નહીં. હું કઈ પ્લાસ્ટિકની દુકાન સંભાળે નહીં કરે. મને સાફ કરવાની એમાં ભેગું તારું સેલા વાહ. અત્યારે કાઉન્ટરે તું ચાલ કાઉન્ટર સાફ કર. સાફ જ છે જો આ કાઉન્ટર સાફ જ છે. આને સાફ ન કહેવાય હો. સાફ જ છે જો. પવાલા નાન તેન પડ્યું હોય એટલે આવું તો હાયલા રાખશે. ચાલો સાફ સફાઈ કરી લઈને કે ટાઈમ નહીં મળે. સવાર સાંજના 8:30. આજે થઈ ગયું થોડુંક મોડું, એમ કે ઘરાક 1-2 આવી ગયા હતા. તો એક દુકાન વધાવી લીધી છે, એક દુકાન વધાવી નાખી છે. દુકાનનો સામાન મુકાઈ ગયો છે. એક દુકાન વધાવીને પછી કરિયાણાની દુકાને હજી સામાન લેવા જવાનો છે. ત્યાં જાય પણ એ વિડીયો નહીં આવે, કેમ કે ફટાફટ ઘરે જાય. જમવાનું છે, ભૂખ લાગી છે એટલે જોઈએ આજે. બરોબર, મળીએ સીધા ફ્રેન્ડ સર્કલ. 8:30 વાગી ગયા. આવી ગયા ઘરે જમવા. માફ કરો એમ કે માફ કરો. હજી તો આટલું આવ્યું છે. શું ખાવું તું? શું ખાવું તું? તું શું ખાવું તેને? કે છોકરા ખાઈ લે એટલે આપણે થોડા ખાઈએ. આખું ગામ ખાય છે. ડોક્ટરે શું કીધું છે? બ્રેડ વાળું નહીં ખાવાનું. બીજું શું કીધું? અને મરચાંનો તો હાથે નહીં અડાડવાનો એમ. તીખું ખાવાનું નથી. તમે મરચાં લાવજો હું કતરો નાખ દઈ. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर अभी. વધારે કડક થઈ જાય પાપડ. જો નીચે મૂકવાથી પાપડ થઈ જાય વધારે કડક, એટલે બધા મૂકો નીચે પાપડ. કા એ ગુરુ બાપા એ નહીં બોલે. વિડીયો ચાલુ એને એટલે નહીં બોલે. પછી બોલશે વિડીયો પૂરો થાય. મને શું ખબર ક્યાં કોઈ ગયો? હે બપોરે ધીમે માવો ખાધો ને લાંબુ લાગી. જો બિલાડી માવો ખાયો. અમારી છે ફેન્સી બિલાડી. જો ઊંઘવા ગઈ કંઈક લેવા. જો ઘરે કંઈક લાવે ને એટલે પેલા હોય હું ચેક કરી લે પછી હાલામ કરીએ શું આપ્યું છે એમ. અહીંયા હાલ તારો વિડીયો ઉતારો. જો મારી હમું જોવે. હાલે 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 હાલે. હા ઊંઘી લે તું. બેહો ને. નાખ માય પેલા તૈયાર કર પેલા બધું પછી બેવું જમવા. ઓલો તીખારી ચટણી લઈ લે ને. નહીં નથી ખાવી તીખારી કાંઈ ચટણી. નથી દેવા. શાક પડ્યું છે ખાવું છે ને. કયું છે? રીંગણા હા, ઈ બટેટાનું નથી. ભરેલું શાક. હા, એ હાલ છે. આપો એ તારે મેળ હાલો એને એનું કહી ગયું એટલે ચટણી ભૂલી ગયા, તીખું ભૂલી ગયા. હાલો જમી લે પછી મળીએ. શાક બી તમે લઈ લેતા આવો. વાગી ગયા 10:15. હરીના ઘરે બેઠા છીએ. આજ કઈક કાંડ થઈ ગયો હરિયો તો એ કોકને હરખું એડ્રેસ દેતા નથી આવતું. હવે હરી કહે કેમ દે. પૂછ્યા તું મને તારી ભાષામાં મને કહેજે. મેં તારી પાસે ખાવાનું પાર્સલ મગાવ્યું હતું. હા એડ્રેસ કોની પાસે આપ્યું? મનિયા પાસે. એને એડ્રેસ કઈ રીતે આપ્યું મને ખબર છે. કઈ? હું અહીંયા ફોનમાં બેઠો બેઠો વાત કર્યો બારીએ. એ એડ્રેસ આપે. મેં કીધું મને કઈ જગ્યાએ જવાની આમ. હમ મેં એ કે કિરણ ચોક જવાનું. મેં કીધું કિરણ ચોક થી મેં કીધું કઈ બાજુ જવાની? હમ. યોગી ચોક બાજુ આમ. હમ મેં કીધું યોગી ચોક એટલે મેં કીધું યોગી ચોક ની જમણી બાજુ કે ડાબી બાજુ? આમ 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 ભૂતો થઈ જાય. હમ એવો આ જમણી બાજુ. જમણી બાજુ તો મને યાદ છે ને ત્યાં લગીને કિરણ ચોક થી યોગી ચોક બાજુ જમણી બાજુ કઈ હોટલ જ ના નથી. મેં તું ત્યાં કઈ જગ્યાએ? મેં કીધું ઈ તો મને કે એ ઈ કે આપડા અવસર ફેટા વાળો છે ને હા. એની આજુબાજુમાં છે. એને મને એવો હમ. વિચાર કરે અવસર ફેટા વાળો કિરણ ચોક ની કારગીલ ચોક બાજુ ને ઈ બાજુ. હા એ બાજુ આવે રોંગ સાઈડમાં. એને મને કઈ રીતના એડ્રેસ આપે મને એને ફરતી એને પૂછ. મેં સાહેબ પહેલા જોઈ મેં કીધું તો આપણે આમ ઊભા હોય તો હા બસ આ બસ ડાબી બાજુ. એમ મેં વિચાર કરે એડ્રેસ એને કિરણ ચોક ક્યાંથી જોઈ ખબર તને?
સિલ્વર ચોક થી કિરણ ચોક ગયો, હા. નાથી ડાઈ બાજુ ના કરી લીધું એને એડ્રેસ કઈ રીતે આપું છું કિરણ ચોક થી યોગી ચોક માણા ક્યાં પહોંચી કિરણ ચોક થી યોગી બધે રેડી રાખો તે પણ દિવસે માણસને વિચાર કરી લે સમજવું તે થોડુંક દિવસે એને મને છે ને કે ફોટોશૂટ કરવા જાવું હતું ને તે મને મને યાદ છે મને યાદ છે ભાઈ આને કેને ઢીકા મારે છે આમાં પાછું મને કાઢો, એ કીધું માર, મેં તો માર્યો. નહીં ગટું કે ગટું મારશે ઉપાડીને એને કે માર મેં કીધું માર્યો. હાથ કરી દે ગીતા. તાલી પાડો તાલી એમ કેમ ઈ મારી નાખ ગટુ મજા આવી ને મજા આવી મજા આવી કે તો હું ખાશો બડા મજા આયા હું ખાશો આમ જો. મજા આયા. હું એડ્રેસ બધાને રેડી જ આપું છું પણ માણસને સમજવાનું થોડુંક હું એને છે મગજ ને, વિચારવું એનું પડે. address બી ભાઈ તું ઈ કઈ રીતના ગણતરીમાં લે ખબર? જાઉં કે હું અત્યારે ક્યાં ઊભો છું? એ આપને ખબર જે પોઝિશનમાં ઈ ઊભો હોય ને ઈ હિસાબે ગમે તે રીતે થાતું. ઈનો તો સામેવાળો માણસ કઈ પોઝિશનમાં છે ને ક્યાં ઊભો છે એને ન ખબર પડતી આવે. એટલે કોઈ બી માણસને મનોજભાઈને કદાચ મળવા હોય ને તો એડ્રેસ મહેરબાની કરીને ન મોકલશે એને પૂછતા એને સીધું એમ કહી દેજો કે લોકેશન મોકલો હું ના પોગી જાય. बात तो सही है दौड़ना तो पड़ता है। હા બસ એ લોકેશન ની સિસ્ટમ રાખો લોકેશન તમારે મોકલો માટે જ્યારે મનોજભાઈને મળવા હોય ને ખાસ ત્યારે હમ. વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે ક્યાં છો એમ તો પૂછતા જ નહીં ભૂલ એટલે હું કઈ બીજા ગોળામાંથી નથી આવ્યો સાંભળો એ તમે ખાલી એટલું પૂછો ને ક્યાં છો એટલે તમને ક્યાં આવીશો ને ત્યાંથી 10 કિલોમીટર આગો મોકલી દે કે તું મારી સામે ઊભો છે હા અને હું આ બાજુ ઊભો છું. હવે તું એમ કે તું કઈ બાજુ ઊભો તું એમ કે હું આમ કહી દઉં ક્રિસ્ટલ પ્લાઝા ની જમણા હાથ ઉપર ઊભો એટલે હું મારી જગ્યાએ ઊભો છું. હવે તારો જમણા ક્યાં આવે આમ આવે ઊંધો તારો આમ આવે હા તારો આમ આવે હવે તું ક્યાં હતા હું તું આમ જા હું તો અહીંયા જ ઊભો છું. હું તને બોલો મારા જમણા જમણી બાજુ વળી જાય મારો કે હું તો આમ ઊંધો જ જવાનો ને આમ જવાનું. હા આ કામ છે આ. ઈ એમ નથી કેતો કે હમે વીઆઈ એમ તમે કઈ જગ્યાએ છો કઈ બાદ થી આવે એવું એને કઈ લેવા દેવા આ બસ આ બાજુ વી આવો આ બાજુ છે ને આ બાજુ જમણી બાજુ વળી જાય બસ એને હું લેવા દેવા આને હે ને કોઈ દી હરખું એડ્રેસ ડેટા નહીં આવડે આને રિટર્ન કરાવવું ઓલું ગોખે ને ગોખે માણા ખબર આપણે ભણવા જાય એટલે ગોખે પરીક્ષામાં હા કેવી રીતે આને ગોખાવવું પડશે ખબર ન પડે ભાઈ નહીં પડે હા તમ તાર મજાક ઉડાડો તમ તારે घर भेगू थाने पाए એક વખત હું જવાબ ગયો ભણવા હા આપણે બે આખવા ગઈ હા પણ તે આખવા ગયો ન ગયો આપણે આવે કે આવે કોણ આપણું હું આપતો ભાઈ મારા માટે આ બધા ધીમી આંખે એ ગાડી જગ્યા મેં કોઈ છે હમ. મને ખબર છે જગ્યા ક્યાં આવી પણ મારે આગળ આવવાનું કામ ના આવવાનું આ તારે આગળ જો, મોટો જો, એ આગળ આવે પછી આગળ વ્યો ભાઈ ગયા એમને આ લોકો ગમે ના જાય ને તો હાવ ધીમી ધીમી ગાડી આખે હરિયા હમણાંની જ વાત છે આપણે અહીંથી મોગલ ગયા મુંબઈ અહીંથી મોગલ નાસ્તો કરવા અને ક્રિશન ખાવું હતું ટેડી છે ને ઓલા પૂજન પ્લાઝા પહોંચ્યો જાવું તું મોગલ કામ કરવામાં તો આગળ નહીં, ઊભો હોય. આવું છે આનું કાટું એટલે કોઈ આ સુરતમાં મનોજભાઈ મળવા આવો ને એટલે પેલા એની પાસે લોકેશન મગાવી લેજો આને પાછું કહી દો, નાના બેસી ગયા. ये बड़ी अच्छी बात કही आप હા મેં તો હરખો કેમ કે આ પાસે હરખવામાં બહુ પગ નથી રહેતા થાય પગ ખેડા નહીં. મારો એડ્રેસ બરાબર જ હોય ભાઈ એ એને બોલવા દ્યો આમ જો કાઢું એને કઈ કોઈ છેલ્લે છેલ્લે છે ને એમ જ રહે હું બટા અવાજ કરો માં એમ કહે છે આ ઘટુક આ મનોજ મામા નથી આવડતું ને કઈ મજામાં મને મારવો છે આજ આપણે ક્રિસ્ટલ પ્લાઝા હા હું કહેતી હતી ક્રિશા ક્યાંથી ક્યાં મોકલા અમે ગયા હતા સિલ્વર પ્લાઝા બિઝનેસ ઓપ્શન ત્યાં તો ક્યાંથી નાયલા તને ખબર અહીંથી આપણે રામલખનેથી પાછળનો રસ્તો છે ને હા. ત્યાંથી લીધી કેનાલ રોડે ત્યાંથી લીધી સીમાડાથી ત્યાં પોગાડ્યા અરે, અરે, અરે. અહીંથી સીધું ના પડે આપણે ચીકુ વાળે ચીકુ પડે ચીકુવાડી ને આપણે આ સાવલેશ્વર હા સીધું સીધું પડે તો બોલ કેટલું વાત કાઢી છે. એડ્રેસ દેવામાં છે ને હાવ આવું देसी गाबला બોબા એ મનિયા આ પાછું તારું એડ્રેસ નું નવું આવ્યું પણ ટ્રાફિક હોય તો એને ફેરવીને લઈ જાઓ ખુલ્લા રસ્તે બધા ખુલ્લા નહીં મારો ભાઈ તું ઊંધો છો હારું થયું. મને તેમ હતું કે મારે નેરવાળા છે તે highway રોડ નથી, કામરેજ લઈ જાય ને કામરેજથી અંદર જાય. ટ્રાફિક મને એને લાલ સિગ્નલ હોય ને ત્યાં હું એને બને ત્યાં સુધી હાલું તો તોડી નાખું નગર અઠવાડો નો આવે समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना આ વ્યક્તિ ગમે ત્યારે મરવાનો છો છે ખાસ કરીને આ इस व्यक्ति को देखिए गौर से देखिए કે કાં शैतान મારી સ્ટાઇલ है सारे काने में से देख रहे हैं क्या ये हाय કે તો ગટુ પપી કરો આજે આપણે ગટુ ક્યાં ગયા હતા કપડા લેવા ગયા હતા ને નાના ના
પપ્પાના કપડા હતા ત્યાં તને ગમ્યા હતા કેટલા લીધા કેટલા લીધા એ 2 લીધા શું વાત છે કઈ નહીં ચાલો બધા જમી લે પછી ઘડીક વાર પછી મળીએ તમને આજે અમારી જમાઈ બેઠી છે કંઈક અલગ લોકેશનમાં જે જૂની હતી રામલખન એ પાછી નવી તાજી થઈ હવે નવી થઈ છે તાજી પણ આ જમાત અહીંયા જ બેસશે વિચારી છે કે બેહવું કે ન બેહવું તો આ બધા જો ક્રિનાલી તો હવે ને મનિયો ફિનાલી હું કાલે બ્લોગમાં બોલ્યો તો ને એટલે ઈ બદલો લેવા સ્પેશિયલ આવી મારી પાસે ભાવને હવે બદલો લેવા નથી આવી મને મારું 100 ગ્રામ લોહી ઓછું કરી નાખ્યું અચ્છા એની જવાબદાર કોણ તું થાય હવે તું હું શું કરવા થાવ તું તારી થા ભાઈ છે તો સાનમુની નો બેતો હોય તો મોઢા ખોલીને બેસી જાય અમે એમ મને બોલી કોને જાય ખબર હોય કાલ બ્લોગમાં બોલી તાજે બદલો લેવા આવશે એને મને શું કીધું ખબર સવારમાં આઈ થિંક 11 વાગે હા મને કે મનોજભાઈ કીધું ને આજ મને આવવા દે આજે એનો વારો છે મને ખબર હોત ને તો આજ આવત જ નહીં ગાયબ થઈ જાત એમ હા. હે ક્યાં થઈ જાય શું થઈ જાય પછી તો મેં કીધું કે હાલો ને હું તો ઘડીક બોલી નીકળી જાય બધું બુટિયાના શું હાલ થતા હશે નહીં બુટિયાના હાલ તો આખો દી હાઈ લાય કે હા બોલો બોલો હા, એવું નતું કે આજ હું દુકાન જ ગઈ હતી આજ મારું નક્કી નતું આવવાનું આ તો જો પછી અમારા આવી ગયા ને ઓલા અંકલ. અમારા રામલખનના ભાઈ અહીંયા આવો અહીંયા આવો અહીંયા આવો ઓનર રામ અહીંયા આવો કેમ કે અહીંયા આવો હાય કહી ગયો હાય આ અમારા રામલખનના આઈસ્ક્રીમના માલિક ઓનર કહેવાના માલિક ની કારણ અંગ્રેજીમાં બોલ અંગ્રેજી એકચ્યુઅલી બોલતો જ હતો એકચ્યુઅલી ઓનર અમારા ઓનર અને થોડુંક અંગ્રેજી જોતું હોય તો તમારા ઓનર નહીં રામલખનના ઓનર તમારે અંગ્રેજી શીખવું હોય ને તો ક્રિશા પાસે વિયા ને તું કહેતો હતો ને મને સારું આવડે એટલે એને પીએચડી કરેલું છે હે તું બોલી તો સમજાતું છે નહીં કાંઈ મનિયા તું રાને મુની ખાલી ભાઈ એકચ્યુઅલી બોલીશ તો એમ કે એકચ્યુઅલી રાખ તાર પાસે પછી એમ કે તમારે જો અમાર જેવી બોલીશ બુટિયા બોલાવે હમ ગટુ બોલાવે હમ ગટુ બોલાવે જાય ને ભાઈ ફોન લઈને હમ હાલો ક્યાં જવું છે એમ પૂછી ક્યાં જવું હાલ 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 હાલો મારી આંગળી પકડીને મને લઈ જાય છે મને ને હરીને હરી ક્યાં લઈ જાય છે લે પકડ તો ખરા આંગળી ક્યાં જવું છે હે ત્યાં નો જવાય ત્યાં છી છે હાલો આમ 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 હાલો આંગળી પકડી લ્યો તો ત્યાં નો જવાય ત્યાં છી છે પપ્પાને કે તેડી લ્યો અરે વાહ ક્યાં જવું છે હાલો બુટા એ આ બુટાને ને એને બાપાને બેને જોડાવે કે આમ નહીં આમ જવું એ બુટિયા તને બોલાવે જો 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 બુટા બુટા કરે હા હું આવ્યું બોલ ક્યાં જવું અરે 4 વ્હીલમાં જવું છે ક્યાં જવું છે બેવું છે ખરાબ છે છી છે શું છે મમ્મા પાસે જવું ને છી છે છી ગટુ છીમાં નો બેહાય ને નો 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 કેતો હાલો ઊભા રહી જાવ એ ગટુ આમ કરો એ ગટુ આમ કરો હાલો આપણે મમ્મા પાસે જવું ને હે મમ્મા પાસે જાવ ને મમ્મા પાસે આ અમારી ગટુ છે અમારી લાડકી ગ્રુપની હરીની છોકરી છે અમારી લાડકી છે હાય કહી દો બધાને હાય કહી દો હાય આ અમારી લાડકી દીકરી છે ચાલો તો હવે સીધા હવે મળીએ ઘરે એટલે વાગી ગયા છે થોડુંક લેટ થઈ ગયું છે પછી મળીએ